નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં. હું છું પ્રાધ્યાપક આર.કે. વાળા અને આપના માટે લાવ્યો છું એક સુંદર વિડીયો. મિત્રો, નેત્રંગ તાલુકાના થવા ગામમાં છેલ્લા 60 વર્ષથી શિક્ષણનું કાર્ય કરતી સંસ્થા ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવા સંચાલિત અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત સંલગ્ન નૂતન ગ્રામ વિદ્યાપીઠ છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે. કૃષિ અને ગ્રામ વિદ્યા શાખાનું શિક્ષણ આપતી આ સંસ્થામાં તારીખ 15/10/2025 અને બુધવારના રોજ એક સુંદર કાર્યક્રમનું આયોજન થયું. આ વિદ્યાપીઠમાં છેલ્લા 35 વર્ષથી કાર્યરત એવા ડૉક્ટર બિપિનચંદ્ર છગનભાઈ પટેલનો વય નિવૃત્તિનો કાર્યક્રમનું આયોજન ખૂબ ધામધૂમથી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નર્મદા કોલેજ ભરૂચના આચાર્ય ડૉક્ટર ભાસ્કરભાઈ રાવલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ તારીખ 15/10/2025 અને બુધવારના રોજ સવારે 10:30 કલાકે બાલકૃષ્ણ પ્રાર્થના ભવનમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સંસ્થાના મંત્રી પૂજ્ય માનસિંહભાઈ માંગરોળા ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ સંસ્થાના પ્રમુખ માનનીય યોગેશભાઈ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ટ્રસ્ટી મંડળના સભ્યો અને દાદાના અનુગામી રાજેન્દ્રસિંહ માંગરોળા અને અન્ય ટ્રસ્ટી મંડળના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ જુદા જુદા શૈક્ષણિક વિભાગોના આચાર્યો, BRS કોલેજના આચાર્ય ડૉક્ટર દિનેશભાઈ ચૌધરી, MSW કોલેજના આચાર્ય ડૉક્ટર વિનોદભાઈ સોનવણે, BEd કોલેજના આચાર્ય ડૉક્ટર કૌશલભાઈ પારેખ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય શ્રી પ્રવીણભાઈ પટેલ, આશ્રમ શાળાના આચાર્ય શ્રીમતી રંજનબેન વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ BRS કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી પોતાનો ભાવ દર્શાવ્યો હતો. સંસ્થાના જુદા જુદા એકમના શિક્ષકો, અધ્યાપકો, ગૃહપતિઓ, ગૃહમાતાઓ અને નાનાથી મોટા સર્વ કર્મચારી મિત્રો ઉપસ્થિત રહી ડૉક્ટર બિપિનભાઈ પટેલને શુભેચ્છા પાઠવી હતી. સંસ્થાના જુદા જુદા વિભાગોએ ડૉક્ટર બિપિનભાઈ પટેલને ભેટ, શ્રીફળ અને પુષ્પ દ્વારા તેમને સન્માન કરી શુભેચ્છાઓ આપી હતી. બિપિનભાઈ પટેલે પણ જુદા જુદા વિભાગોને ભેટ અર્પણ કરી હતી. ટ્રસ્ટી મંડળ દ્વારા પણ ડૉક્ટર બિપિનભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું. બિપિનભાઈ પટેલે પણ સંસ્થાના વયોવૃદ્ધ મંત્રી શ્રી પૂજ્ય માનસિંહ દાદાને સાફો અને અન્ય ભેટ દ્વારા તેમનું સન્માન કર્યું હતું અને આશીર્વાદ મેળવ્યા હતા. ડૉક્ટર બિપિનભાઈ પટેલ પોતાના માતા પિતાને પણ આ ક્ષણે ભૂલી શક્યા ન હતા. તેમણે આ કાર્યક્રમમાં તેમના માતા પિતાને પણ સન્માન કરી તેમનો આશીર્વાદ મેળવ્યા હતા. આ પૂરા કાર્યક્રમમાં ડૉક્ટર બિપિનભાઈ પટેલના પરિવારના સભ્યો પણ હાજર રહ્યા હતા. તેમના માતા પિતા, પત્ની, પુત્ર, પુત્રી અને જમાઈ તથા તેમના ભાઈ આ આખા કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા.
સંસ્થા દ્વારા ડૉક્ટર બિપિનભાઈ પટેલને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ડૉક્ટર બિપિનભાઈ પટેલને સંસ્થા દ્વારા આપેલ સન્માનપત્રનો ડૉક્ટર બિપિનભાઈ પટેલે લેખિતમાં ઋણ સ્વીકાર કરેલ હતો. બિપિનભાઈ પટેલે સંસ્થા પ્રત્યે પોતાની લાગણી અને ભાવ દર્શાવવા માટે 15 જેટલા પલંગ અને બધા જ BRSના વિદ્યાર્થીઓને પીવા માટે પાણીની બોટલ ભેટ અર્પણ કરી હતી. સાથે જ ડૉક્ટર બિપિનભાઈ પટેલે નૂતનગ્રામ વિદ્યાર્થીના નાના મોટા કર્મચારીઓને ભેટ અર્પણ કરી હતી. સાથે જ બિપિનભાઈના સ્ટાફે બિપિનભાઈના આ વયનિવૃત્તિના કાર્યક્રમને કેક કાપી અને એની ઉજવણી કરવામાં આવી હતી. કોલેજના સ્ટાફગણ તથા વિદ્યાર્થી મિત્રોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. જ્યારે વિદ્યાર્થી મિત્રો પ્રતિભાવ આપતા હતા ત્યારે લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. ખબર જ નથી કે મળ્યા હતા, અમને ખબર જ નથી કે આટલું જલ્દી છૂટા પડવાનું થશે. અમને એવું લાગે છે કે સર અમને હજી કાલે જ મળ્યા છે અને આજે પાછું છૂટા પડવાનું છે. સર, આ 3 વર્ષ દરમિયાન અમારે તમારી પાસેથી ઘણું શીખવા મળ્યું છે. સર, જ્યારે અમને પહેલી વાર મળ્યા ત્યારે અમને એમ જ નહીં લાગ્યું કે અમારા શિક્ષક છે, અમને તો અમારા મિત્ર સમાન લાગતા હતા. સર, જ્યારે પહેલી વાર અમારા વર્ગમાં આવ્યા ત્યારે અમને શિક્ષક જ નહીં પણ એક માર્ગદર્શક અને એક પ્રેરણા સ્ત્રોત તરીકે અમારું મન જીતી લીધું. પૂરા કાર્યક્રમનું આયોજન માટે કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર દિનેશભાઈ ચૌધરી તથા પ્રાધ્યાપક રમેશભાઈ પટેલ, પ્રાધ્યાપક સુધીરભાઈ, પ્રાધ્યાપક જયેશભાઈ, પ્રાધ્યાપક યતીનભાઈ, પ્રાધ્યાપિકા અમિતાબેન તથા ગૃહમાતા સરસ્વતીબેન ચૌધરી અને અન્ય કર્મચારી મિત્રોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય શ્રી પ્રવીણભાઈ પટેલ અને દીપ્તિબેન પટેલે કર્યું હતું અને અંતમાં આભાર દર્શન ડૉક્ટર અજયભાઈ પટેલે કર્યું હતું. કાર્યક્રમ રાષ્ટ્રગીત દ્વારા પૂર્ણ થયો હતો. મહેમાનો અને વિદ્યાર્થીઓ માટે ભોજનની વ્યવસ્થા પણ ડૉક્ટર બિપિનભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. આમ એક નિષ્ઠાવાન કર્મચારીની વિદાય અને સન્માન કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. તો આ તો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપની કાળજી રાખજો. ધન્યવાદ.